જેતપુરના જ્વેલર્સ પોતાના સિંગાપુર ખાતે રહેતા પુત્રને મળવા ગયા હતા, જ્યાં અજબ પ્રકારની આઈસ્ક્રીમ ખાઈ હતી, જે ખાતા જ નાક, મોઢા અને કાનમાંથી ધુમાડા નીકળે છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યું છે। જેતપુરમાં રહેતા વીએન જ્વેલર્સવાળા વિનુભાઈ મકવાણા અને જેતપુર જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખના મોટા પુત્ર સિંગાપુર રહેતા હોવાને કારણે વર્ષમાં અનેકવાર ફેમિલી સાથે સિંગાપુર તેમના પુત્રને ત્યાં જાય છે। સિંગાપુરમાં આવેલ એક ડ્રેગન આઈસ કોલ્ડ શોપમાં એક અજબ પ્રકારની આઈસ્ક્રીમ વેચાય છે। ખાતા નાકના, મોઢામાંથી, કાનમાંથી ધુવાડા નીકળે છે। સહજતાથી આ આઈસ્ક્રીમ ખાતા હોય અને ધુવાડા નીકળતાવાળા વિડીયો ભારતમાં પોતાના મિત્રોને શેર કરવા ફેસબુકમાં અપલોડ કરેલ છે। વિડીયો ભારતમાં વાયરલ થતાં રાષ્ટ્રીય ચેનલવાળા પાસે આવતા તેઓએ ન્યૂઝ બનાવી બતાવેલ અને અન્ય ચેનલોના લોકોને પણ વિનુભાઈએ સિંગાપુરના આ વિડીયો ક્યાં છે તેની ખોજ કરવા લાગેલ। તેમાં એવું જણાવ્યું કે અજીબ મીઠાઈ ખાવાથી પણ મોઢમાં ધુવાડા નીકળે છે। મારું નામ વિનુભાઈ મકવાણા, હું જેતપુરમાં રહું છું અને વીએન જ્વેલર્સ નામનો મારે શોરૂમ છે। રાષ્ટ્રીય ચેનલ ઉપર એક પ્રોગ્રામ જોયેલો, જેમાં મીઠાઈ ખાવાથી મોઢામાંથી ધુવાડા નીકળે તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જે બાબતની જાંચ પડતાલ માટે તે રાષ્ટ્રીય ચેનલવાળા પૂરા ઇન્ડિયાની અંદર ફર્યા છે, પણ તેની ખરેખર એ લોકોને કોઈ પૂરી માહિતી મળી નથી અને સાચી વસ્તુ શું છે જેની જાણકારી મળી નથી। આ વિડીયોની અંદર અમારું ફેમિલી છે, જેમાં મારો એક દીકરો સિંગાપુરમાં સમીરભાઈ મકવાણા કરીને છે, જે ત્યાં રહે છે અને અમે પણ ત્યાં વર્ષની અંદર 8-10 મહિના ત્યાં સિંગાપુરમાં રહીએ છીએ અને હું અવારનવાર ત્યાં જાઉં છું। આ વિડીયો ગઈકાલે જે રિલીઝ થયો છે રાષ્ટ્રીય ચેનલ ઉપર, તે વિડીયોમાં ખરેખર અમે જે મીઠાઈ ખાઈ છીએ એ મીઠાઈ નથી, પણ સિંગાપુરી ડ્રેગન આઈસ્ક્રીમ છે અને આ વિડીયો સિંગાપુરનો છે। સિંગાપુરમાં આ આઈસ્ક્રીમ 1 મહિના પહેલાં જ હજુ રિલીઝ થયો છે અને હજુ ઇન્ડિયાની અંદર આવી કોઈ વસ્તુ ખાવા પીવાની મળતી નથી કે જે ખાવા પીવાથી ધુવાડા નીકળે। જેતપુરમાં મટવા શેરીમાં વીએન જ્વેલર્સ નામના શોરૂમ ધરાવતા વિનુભાઈને આ બાબતની જાણ થતાં ખાસ જાણ કરી સત્ય બહાર લાવી જણાવેલ કે ફેસબુકમાંથી સિંગાપુરમાં જે મારો વિડીયો સમાચારોમાં આવેલ તે અમે છીએ અને મીઠાઈ ખાવાથી નહીં, પરંતુ સિંગાપુરના એક આઈસ્ક્રીમના એક શોપમાં ખાસ પ્રકારના આઈસ્ક્રીમ ખાવાથી મોઢામાં, કાનમાંથી ધુવાડો નીકળતા હોવાનું જણાવ્યું હતું। કિશોર મારું, વી ન્યૂઝ, જેતપુર।